ચા નાસ્તો કરી દીધો છે ને હવે અહીંથી અમે જઈશું સીધા મહાબલેશ્વર. પાછળ તમને દેખાઈ રહ્યો છે પહાડ. વરુણ બી અમારા મોજમાં છે, ડાન્સ કરી રહ્યા છે. કાલે હું ડાન્સ કરતી વખતે મારા મમ્મીનો ચાટ ઓળા નેટ બંધ કર. તો સામાન ઉતારી દીધો છે ને જઈ રહ્યા છીએ અત્યારે હોટલ ઉપર. ફાઇનલી પહોંચી ગયા છીએ મહાબલેશ્વરમાં. એ બંને સાઈડ તમને હોટલ જ જોવા મળશે. અમારી હોટલ ત્યાં આગળ છે. સામાન ઉપાડીને થાકી ગયા છીએ અમે. જોઈએ હવે હોટલ કેવી છે, એના રૂમ કેવા છે અને સાંજે શું કરવાનું છે. તો ફાઇનલી અમે રૂમ પર આવી ગયા છીએ. રૂમ બતાવી દઉં તમને. નાનું સોફા ટાઈપ છે, એક બેડ અને લોકેશન ખૂબ જ સારી છે. તમને બતાવું. પાછળ જોઈ શકો છો તમે પહાડ. સારું એવું બનાવેલું છે. આજે રોકાયા છે ગણેશનગર કહેવાય છે અને અહીંયા આગળ બધા ઘરની અંદર જ રૂમ બનાવેલા છે. 2 વાગે તમને અહીંયા લાવશે. જમીન પાછા બસમાં બેસી જવાનું. સવારે ચેકઆઉટ કરી ફ્રેશ થઈને આવી ગયા છીએ અમે અને વાગ્યા છે 2:45 અને જમવાનું સ્ટાર્ટ થઈ ગયેલું છે. વાત છે લઈ લેને એક મારી બી. વળગી દાળ ઢોકળી. મહાબલેશ્વરની અંદર અમે આવી ગયા છીએ. જગ્યા છે વીણાલય અને અહીંયા આ બાજુ ઘોડે સવારી માટે ઘોડા ઘણા બધા હોય છે. ત્યાં જગ્યા તમને દેખાય નહીં. પાછળ એક લેક છે જ્યાં તમે બોટિંગ ને એ બધું કરી શકો છો. હું હમણાં તમને એ બાજુની જગ્યા બતાવું.